અમદાવાદના બોપલમાં રેવ પાર્ટી પર દરોડા. પોલીસે દરોડા પાડી અને નબીરાઓની ધરપકડ કરી. ફાર્મ હાઉસમાં માલિક મિલન પટેલની પણ ધરપકડ કરાઈ છે. દારૂ સહિતની વસ્તુઓ પોલીસે કબજે કરી છે. શ્રીલજના ઝે ફાયર ફાર્મ પર બોપલ પોલીસે દરોડા પાડ્યા હતા. 13 વિદેશી નાગરિક સહિત 20ની ધરપકડ કરાઈ છે, જ્યારે 6 મહિલા પણ સામેલ હતી. ભારતમાં અભ્યાસ માટે વિદેશથી આવેલા નાગરિકો પણ તેમાં સામેલ હોવાની માહિતી છે. કેન્યા, આફ્રિકાથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ પણ સામેલ હોવાની માહિતી છે. તમામને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. ફાર્મ હાઉસના જે માલિક છે મિલન પટેલ, તેમની પણ ધરપકડ કરાઈ છે. પાર્ટીનું ગ્રાન્ડ આયોજનમાં પાસ આપવામાં આવેલા 5 લોકોના ડાયમંડ ટેબલ માટે 15,000માં પાસ આપવામાં આવેલો. વીઆઈપી પાસ માટે 2,500નો ભાવ રાખવામાં આવ્યો હતો. તો 8 અલગ અલગ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે. કેટલાક જે લોકો હતા મીડિયાને જોઈને ભાગી છૂટ્યા હતા. રેવ પાર્ટીમાં જ્યારે પોલીસે રેડ પાડી ત્યારે રંગમાં જાણે ભંગ પડી ગયો અને તમામ લોકો હતપ્રભ બની ગયા. પાર્ટીના જે છે એ પાસ પણ ખૂબ મોંઘા રખાયા હતા. વિદેશી વિદ્યાર્થીઓ પણ હતા કે જેઓ અહીંયા ભણતા હતા, કેન્યા અને આફ્રિકાથી આવેલા, અને તેઓ પણ આ રેવ પાર્ટીમાં આવેલા હતા. આ તસવીરો અમે બતાવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે તેમાં આ વિદેશી વિદ્યાર્થીઓ છે, તેઓ પણ અહીંયા રેવ પાર્ટીમાં આવ્યા હતા. દારૂની મહેફિલ અહીંયા ચાલતી હતી. બોપલ પોલીસ અહીંયા જ્યારે રેડ પાડવા પહોંચી ત્યારે અસંખ્ય લોકો અહીંયા દારૂની મહેફિલ માણતા પકડાયા હતા. અહીંયા પોલીસે આ નબીરાઓની ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. જે લોકો પકડાયા છે તેમને સિવિલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે. દારૂ સહિતની જે વસ્તુઓ છે એ પણ સ્થળ પરથી કબજે કરવામાં આવી છે. હવે આગળની તપાસ ચાલી રહી છે. આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી, જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી. એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર, અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા, અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી. 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. એ 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે. અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા. ઓર જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો, તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે. જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ, એની પણ ધરપકડ કરવામાં આવી છે. પાર્ટી જે એનો કહેવાનો હતો કે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં હતી, ઓર એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી. અને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂ પણ સારું કરવામાં આવશે. 11 વાગ્યાથી લઈને સવાર 4-5 વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી. અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ 8 વાગ્યાનો હતો, અને આ 8 વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી. ઓર આ દરમિયાન અમારી જુદી જુદી ટીમો એના ઉપર રેડ કરવામાં આવી. અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો, આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી. આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે, એનો એક ક્લોઝ ગ્રુપ હતો, એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો. પાસની 3 કેટેગરી હતી. પાસની જુદી જુદી કિંમત હતી. જે એક 2500નો હતો, એક અર્લી બર્ડ્સ માટે 700નો હતો, અને જે એક જે ડાયમંડ કેટેગરીનો છે 25,000નો પણ પાસ હતો. ગુજરાત યુનિવર્સિટીના છે એ તમામ લોકોની જે આ પ્રકારની જે ગુના આચરિત કરવાનો હતો, આ તમામની માહિતી અમે જે તે યુનિવર્સિટીમાં લિખિતમાં જાણ કરવામાં આવશે. અને એની જે પણ કાર્યવાહી જે છે આ તમામ એજન્સી મારફતે કરવામાં આવશે. ભાવમાં સતત ઘટાડો. એક સપ્તાહમાં સોનાનો ભાવ 9,000 ઘટ્યો. તો ચાંદીમાં 30,000 સુધીનો ઘટાડો જોવા મળ્યો. હાલ સોનાનો ભાવ 1,22,419, તો ચાંદીનો ભાવ 1,47,000 બોલાઈ રહ્યો છે. સોના અને ચાંદીની અંદર જે ભાવ આવતા હોય તે ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે તેના આધારિત હોય છે. એટલે ડોલરમાં અગર વાત કરવામાં આવે તો દિવાળી પહેલાં $52 ઉપર સિલ્વરના ભાવ જતા રહ્યા હતા, અને ગોલ્ડના જે રેટ છે તે પણ ખૂબ વધી ગયા હતા. કદાચ તમે ત્યાં છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા હોય, એટલે છેલ્લા અઠવાડિયાની અંદર આપણે જોઈએ તો ભારતના બજારોની અંદર અત્યારે હાલ વેકેશન મોડ ઉપર છે. એટલે અત્યારના ભારતના બજારો અત્યારે હાલ બંધ છે, પરંતુ જે ભાવ આવી રહ્યા છે તે $48 આસપાસ સિલ્વરના ભાવ છે. એટલે સિલ્વરના ભાવ ભારતની અંદર અગર વાત કરવામાં આવે તો 1,50,000 1,52,000ની આસપાસના ભાવ છે, જે ભૂતકાળમાં 1,80,000 સુધીના ભાવ જતા રહ્યા હતા. આવનારા ભવિષ્યની અંદર સિલ્વર અને ગોલ્ડની અંદર ભાવમાં 100% કરેક્શન આવશે. તમામ જે સૌજ સપાટી છે સોના અને ચાંદીએ તે પાર કરી દીધી છે, પરંતુ તેમાં સતત ઘટાડો પણ થઈ રહ્યો છે. તેની પાછળનું કરેક્શન શું છે? કરેક્શન
એ માનવામાં આવી રહ્યું છે કે જે વૈશ્વિક લેવલે જે સ્થિતિનું નિર્માણ થયું છે. આપ જોઈ શકો છો કે જે ઓફિશિયલી જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર કઈ રીતે ભાવ છે લખવામાં આવ્યો છે. ઇન્ડિયન બુલિયન જેમ્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન છે તેનો ભાવ ગઈકાલનો જે ભાવ ક્લોઝ થયો છે તેમાં 24 તારીખનો ભાવ 1,22,000 છે. 999 ટચ જે 24 કેરેટ છે તે શુદ્ધ સોનું છે તેનું બતાવવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે જે દિવાળી પહેલા ધનતેરસની આસપાસ જે ભાવ હતો તે 1,30,000 ને અપ ગયો હતો, એટલે 1,30,000 થી વધુ હતો. તેમાં જે કરેક્શન આવ્યું છે તે આજે 7,000 થી 8,000નું કરેક્શન આવ્યું છે આજના જે ભાવ જે ગણવામાં આવે તેની અંદર. તેથી ચોક્કસ કહી શકાય કે મધ્ય વર્ગ માટે આ રાહતના સમાચાર છે. અને સાથે જે કહી શકાય એ પણ છે કે આ ભાવ હજુ પણ ઘટશે અને સાથે આ ભાવ હજુ પણ વધશે તે પ્રકારનો મત છે તે અલગ અલગ જે વેપારીઓ છે તે કહી રહ્યા છે. ભાવનગરના સિહોર તાલુકાના ભાણગઢ ગામનો મુખ્ય કોઝવે તૂટી જવાથી ગ્રામજનો બોટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર છે. ભાણગઢ ગામમાં 500 થી પણ વધુ લોકો વસવાટ કરે છે. ભાણગઢ ગામથી પાળિયાદ જવાના માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા આ પરિસ્થિતિનું સર્જન થયું છે. ગત વર્ષે કોન્ટ્રાક્ટર દ્વારા થોડા અંશે કામ શરૂ કરાયું, પરંતુ બાદમાં આ કામ અધૂરું છોડી દેવાયું. ગામજનોને લાંબા સમયથી બોટનો ઉપયોગ કરીને આ રસ્તો પસાર કરવા મજબૂર થવું પડે છે. આ બાબતે જિલ્લા પંચાયતના માર્ગ મકાનના અધિકારી સાથે વાત કરી ત્યારે તેમણે એવું કહ્યું કે હવે ટૂંક જ સમયમાં 5.5 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવશે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો છે. વાપી સહિત જિલ્લાના કેટલાય વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. સવારથી જ વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું. જો કે બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વાપી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ થયો. વરસાદને પગલે ખેતીના પાકને નુકસાનની ભીતિ પણ છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આગાહીને લઈને પોરબંદર બંદર પર સિગ્નલમાં બદલાવ કરાયો છે. બંદર પર 1 નંબરના સિગ્નલને બદલે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલની પરિસ્થિતિ જોઈએ તો દરિયો તથા વાતાવરણ એકદમ સામાન્ય છે. છતાંય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. નગરના દરિયામાં કરંટ જોવા મળ્યો. દરિયામાં કરંટ જોવા મળતા જ દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે. ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. આગાહીમાં આગામી 5 દિવસ એવા છે જ્યાં માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે અને અહીંયા વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. અમારા જે માછીમાર ભાઈઓ છે તેની આ અમારી જે લંગારવામાં આવે બોટની જગ્યા છે તેની અંદર બોટ લંગારી દેવામાં આવી છે અને જે અમુક બાર છે તેને હાઈ એલર્ટ કરી ને અમારા મરીન પોલીસ તેમજ ફિશિંગ ડિપાર્ટમેન્ટ કસ્ટમ જીએમબી વાળાએ 3 નંબરનું જે સિગ્નલ ચડાવવામાં આવ્યું સિગ્નલ પર ચડાવી દીધેલું છે અને હાલ કોન્ટેક્ટમાં રહી અને પરત બોલવાની કાર્યવાહી ચાલુ કરી દીધેલી છે. સાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી દરિયામાં કરંટ જોવા મળ્યો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં એલર્ટ જોવા મળ્યું. જાફરાબાદ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે. જાફરાબાદ, પીપાવાવ અને ધારા બંદરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને તેના પગલે એલર્ટના મેસેજ પણ અપાઈ ગયા છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. બંદરો પર લાગ્યા ભયસૂચક સિગ્નલ. બેડી અને રોજી બંદર પર લાગ્યા ભયસૂચક સિગ્નલ. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયા કિનારે અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. દરિયામાં સિસ્ટમ સક્રિય થતા ફૂંકાઈ શકે છે ભારે પવન. બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું છે તેને લઈને સંભવિત વાવાઝોડાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારો છે ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટને લઈને તકેદારીના પગલાં છે તે લેવાઈ રહ્યા છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગર જિલ્લાના આ જે બેડી બંદર છે ત્યાંના દ્રશ્યો છે. અહીં તમામ જે બોટો છે તે બોટોને કિનારા પર લાંદરી દેવામાં આવી છે. જે પ્રકારે
હવામાન ખાતા દ્વારા જે ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું છે તેને લઈને સમુદ્રની અંદર જે તોફાન છે તે તોફાન આવી શકે છે. સંભવિત વાવાઝોડાની આગાહીને લઈને તમામ જે માછીમારો છે તેમને પરત બોલાવી લેવામાં આવી છે. બોટ ચાલકો છે તેમને પણ પરત બોલાવી લેવામાં આવી છે. જે પ્રકારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફિશરીઝ વિભાગ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છના તમામ બંદરો ઉપર હાલ ભયસૂચક સિગ્નલો છે તે લગાવી દેવામાં આવી ગયા છે. 25 થી 27 તારીખ દરમિયાન જે હળવોથી ભારે વરસાદ છે તે પણ પડી શકે એમ છે. તેને લઈને ધરતીપુત્રોની ચિંતા છે તે પણ એક તરફ જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે દિવાળી બાદ આ જે સર્ક્યુલેશન ઉદ્ભવ્યું છે, જે ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને સંભવિત વાવાઝોડાની અસર છે તે જોવા મળી શકે છે અને હાલ તમામ બંદરીય વિસ્તારોમાં સાવચેતીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે. બંદર પર લગાવાયું છે 3 નંબરનું સિગ્નલ. માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો. તમામ માછીમારોને પરત આવવા સૂચના આપી. દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દરિયા નજીક લોકોને નહીં જવા માટે સૂચના આપવામાં આવી છે. તકેદારીમાં 3 નંબરનું સિગ્નલ ને તમામ લોકોને પરત બોલાવી લેવા માટે થઈને સૂચન પણ કરવામાં આવેલ છે. દરિયાની સ્થિતિ અત્યારે 12 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળે છે. દરિયો એકદમ કરંટમાં છે. ગુજરાતમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે અને જૂનાગઢ જિલ્લાનું જે માંગરોળ બંદર છે ત્યાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જે માછીમારો દરિયો ખેડવા ગયા છે તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે અને હાલ જે રીતે આ દરિયાની સ્થિતિ જોઈ શકો છો કે અહીં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને મોજા છે તે 10 થી 15 ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે. બીજી તરફ જે માછીમારો દરિયામાં ગયા છે તેને પરત આવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તમામ માછીમારો જે એસોસિએશન છે તેને પણ જાણ કરી દેવામાં આવી છે અને આગળનો મેસેજ છે તે ફિશરીઝ વિભાગ અને જે મેરીટાઈમ બોર્ડ તરફથી ન મળે ત્યાં સુધી દરિયો ખેડવા ન જવાની પણ સૂચના આપવામાં આવી છે. તમામ બોટ છે તેને સહી સલામત દરિયા કિનારે છે જે જેટીઓ બનાવવામાં આવી છે ત્યાં લાંગરી દેવામાં આવી છે. હાલ હજુ પણ આ પરિસ્થિતિ બગડે તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે જે મોજા ઉછળી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ રીતે દેખાય છે કે હાલ જે બંદરની સ્થિતિ છે ત્યાં આજે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, પરંતુ આવતીકાલે સ્થિતિ આનાથી પણ ભયંકર બને તેવી પણ એક શક્યતાઓ છે. અમારા બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી માંગરોળ. સિસ્ટમ સક્રિય થવાથી દરિયામાં તેની અસર જોવા મળી. મોટાભાગના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. કાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પૂર્વ મધ્ય અરબ સાગરની અંદર સર્જાયેલા ડિપ્રેશનને કારણે વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને અરબી સમુદ્રની અંદર પણ જે ડિપ્રેશન સર્જાયું છે તેમની અસરો હાલ દરિયાની અંદર છે તે જોવા મળી રહી છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ અરબી સમુદ્રના દ્રશ્ય છે. ગીર સોમનાથ જિલ્લાના અરબી સમુદ્રની અંદર હળવાથી મધ્યમ મોજા છે તે જોવા મળી રહ્યા છે. તો દરિયાની અંદર હવાનું હળવું દબાણને લઈ અને માછીમારો છે તેઓને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને વેરાવળ બંદરના હાલ મોટાભાગના માછીમારો છે કે જેઓ દરિયાની અંદર માછીમારી કરવા ગયા છે તેઓને જે તે બંદરો ઉપર પોતાની બોટો લાંગરવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે. જો કે આગામી સમયની અંદર હજુ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર ભારેથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી પણ હવામાન વિભાગ છે તો કરી રહ્યું છે. તો બીજી તરફ સાગર ખેડૂ અને જે પૃથ્વી પરના ખેડૂ છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે, કારણ કે સાગર ખેડૂઓ માટે આ સિઝનમાં 3જી વખત 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને દરિયાની અંદરથી પરત ફરવા માટેની ફરજ પડશે. તો બીજી તરફ જે ખેડૂતો હોય છે તેઓના મહામૂલી પાક છે તે હાલ લણવાની તૈયારીમાં છે, ત્યારે સાગર ખેડૂની સાથે સાથે જે જમીન પરના ખેડૂતો છે તેઓને પણ હાલ ચિંતા વ્યાપી છે, કારણ કે તેમના મહામૂલી પાક છે તે લણવાની તૈયારીમાં છે. પરંતુ હાલ હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમને લઈને હાલ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પરના જે લોકો છે તેઓ ચિંતિત જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો. વેરાવળ, સૂત્રાપાડા અને પ્રાચીમાં વરસાદ પડ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં માવઠું નોંધાયું છે. તો ખાંભા, ઘંટિયા, પ્રાચી, ટીંબી, કાજલી વિસ્તારોમાં વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. ગીર સોમનાથના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે.
તો સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વાપી, નવસારી અને સુરતમાં ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, દાહોદમાં છૂટોછવાયો વરસાદ પડશે. તો જામનગર, પોરબંદર, ભાવનગર અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આણંદ, ખેડા અને અમદાવાદમાં પણ ઝાપટાની આગાહી છે. સૌથી વધારે અસર એની દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરું તો આપણે વાપી છે, નવસારી છે, સુરત છે, આની આગળ ત્યાં આગળ આપણને વરસાદ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પંચમહાલ, દાહોદ છે, ત્યાં આગળ થોડો છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ સૌરાષ્ટ્રના કાંઠાની વાત કરીએ તો જામનગર છે, ભાવનગર છે, પોરબંદર છે, બેટ દ્વારકા છે, દરિયાકાંઠાનો જેટલો બી આખો વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ તદ ઉપરાંત આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ છે, ખેડા છે, અમદાવાદ છે, કપડવંજ છે, તે જિલ્લાઓમાં પણ આપણે 27 કે 28 ઓક્ટોબરના રોજ આપણને હળવા ઝાપટા પડવાની સંભાવના છે. તો 27 અને 28 ઓક્ટોબરે મધ્ય ગુજરાતમાં આગાહી છે. પંચમહાલ, ખેડા, દાહોદ, અમદાવાદ અને ગાંધીનગરમાં આગાહી છે. 28 થી 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદમાં હળવો વરસાદ પડશે. પવનની ગતિ વધુ જોવા મળશે. બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની છે. 5 નવેમ્બર બાદ પણ વાતાવરણમાં પલટો આવશે. 27 ને 28 ઓક્ટોબરમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા, આપણે ગાંધીનગર અને કપડવંજ ત્યાં આગળ વરસાદ જોવા મળશે. અને 28, 29, 30 ઓક્ટોબરની અંદર આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તે ઉપરાંત કચ્છના થોડા ઘણા અને ઉત્તર ગુજરાતની વાત કરું તો સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, થરાદ છે, આ બધાની અંદર આપણે થોડો છૂટોછવાયો વરસાદ જોવા મળશે. એકંદરે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં અમુક જિલ્લાઓમાં આપણને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ માવઠાની અંદર આપણે પવનની ગતિ થોડો વધારે જોવા મળશે. આ સિવાય બીજી એક વાત કરું કે ઓલરેડી બંગાળની ખાડીમાં બી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. એટલે આવનારા બીજા 10-15 દિવસ બાદ એટલે કે 5 નવેમ્બર બાદ આપણે પાછું માવઠાની અસર જોવાની સંભાવના પણ જોડે છે. બંગાળની ખાડીમાં બનશે મોન્થા વાવાઝોડું. બુધવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. હવામાન વિભાગે જાહેર કર્યો સંભવિત ટ્રેક. 27 ઓક્ટોબરે વાવાઝોડું બનશે અને 29 ઓક્ટોબરે કિનારે ટકરાશે આ વાવાઝોડું. અને આ જ્યારે ટકરાશે ત્યારે ગંભીર સ્વરૂપમાં હશે. 100 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આ માવઠું ખેડૂતોનું નવું વર્ષ બગાડશે. હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે આગાહી કરી છે. આજથી 1 નવેમ્બર સુધી માવઠાની આગાહી છે. અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. લાનીનો પેટર્નની અસરને કારણે કમોસમી વરસાદની શક્યતા છે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. દક્ષિણ ભારતના આરબ સમુદ્રમાં લગભગ 15 દિવસ પહેલા એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ હતી. એ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે અત્યારે હાલની જે સિસ્ટમ છે એ ધીમે ધીમે બોમ્બેથી ગુજરાત તરફ આવી રહી છે. જેના લીધે 25 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બરમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમુક જિલ્લામાં ઓછો વરસાદ અને બીજા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ સિસ્ટમની વાત કરીએ, આ સિસ્ટમ એક આપણે કહી શકીએ કે અલ નીનો અને લા નીનાની જે ઇફેક્ટ આપણે જે ક્લાઇમેટિક ભાષામાં જે બે પેટર્ન છે, એક પેટર્નની એક લા નીના પેટર્ન છે, એના ભાગરૂપે સિસ્ટમ ત્યાં સક્રિય થઈ છે. આટલા વર્ષોમાં આપણે આજ સુધી કોઈ જોયું નતું કે હવે નવેમ્બરમાં બી માવઠાની અસર જોવા મળશે, પણ આ લાનીના કારણે આપણે હવે આ નવેમ્બર મહિના અને ઓક્ટોબર મહિના એન્ડની અંદર આપણે લાનીની અસર જોવા મળશે અને એક સિસ્ટમ સક્રિય જોવા મળશે. ધાબળા સાથે રેનકોટ પણ તૈયાર રાખજો. શિયાળામાં કમોસમી વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેશે. 2 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. 27 ઓક્ટોબરે ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે. ઉત્તર ગુજરાત તરફના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારીઓ દરિયો ન ખેડે એવી સૂચના પણ અપાઈ છે. हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र के लिए बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग. उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है. और आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी,
और डांग डिस्ट्रिक्ट शामिल है, और सौराष्ट्र रीजन के लिए वीर सोमनाथ, अमरेली और भावनगर डिस्ट्रिक्ट शामिल है। और कल के लिए सौराष्ट्र में जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर, अमरेली और बोटा डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा सौराष्ट्र के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है। फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए फिशरमैन की वार्निंग है, और जो विंड की स्पीड होगी वो 35 से 45 किलोमीटर, और जो गस्टिंग विंड होगी वो 55 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सिग्नल की बात करेंगे तो साउथ गुजरात कोस्ट के लिए LCS 3 सिग्नल है, और नॉर्थ गुजरात कोस्ट के लिए DC 1 सिग्नल की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट।